નમસ્કાર, હું અશ્વિન નાયક, પ્રેસિડેન્ટ ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન. અમારો જે પ્રશ્ન છે એ જીએસટીને લગતો પ્રશ્ન છે. છેલ્લા લગભગ સવા વર્ષથી અમે એના માટે લડત લડી રહ્યા છીએ. ઇસબગુલ ઇન્ડસ્ટ્રીઝ છે લગભગ 5,000 કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ છે અને 90% એમાંથી માલ એક્સપોર્ટ થતો હોય છે. અમારી સાથે 60,000 થી 70,000 ખેડૂતો જોડાયેલા છે. ઇન્ડસ્ટ્રીઝની સાથે 10,000 વર્કર્સ જોડાયેલા છે અને 90% એક્સપોર્ટ હોવાના કારણે જ્યારે વેટ હતો ત્યારે પણ આમાં 0% જ ટેક્સ હતો. એ જ્યારે અમે અહીંયા આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ મુખ્યમંત્રી હતા અને અમિત શાહ સાહેબ ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે એમની સાથે અમે રજૂઆત કરેલી અને એમને 0% ટેક્સમાં જ રાખેલા. એ જ વસ્તુ જ્યારે જીએસટી આવી ત્યારે અમે સેન્ટ્રલ લેવલે રજૂઆત કરી અને એમની બંસા પણ એ જ હતી કે આમાં 0% રહે, પણ અધિકારીઓ દ્વારા અમુક ટેકનિકલ વર્ડ એડ કરવાના કારણે એના પર ટેક્સ લાગવા લાગ્યો. છેલ્લા 6-7 વર્ષથી 5% અમે ટેક્સ ભરતા હતા. એક્સપોર્ટ થવાના કારણે છેલ્લે ટેક્સ રિફંડ મળતો હોય છે, પણ એક્સપોર્ટર્સના નાણાં 6 થી 12 મહિના સુધી બ્લોક થઈ જાય છે અને અમે લિક્વિડિટીનો ઇસ્યુ ફેસ કરી રહ્યા છીએ. એટલે અમે ગયા વર્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટમાં રજૂઆત કરી તો એમના તરફથી અમને કહેવામાં આવ્યું કે તમે આના ઉપર ફ્રેશ વર્ડ જે લખેલો છે એ રીતે કરી શકો છો, પણ અમારા જે કમિશન એજન્ટો જે ખેડૂતોનું કામ કરે છે એમને કંઈક લખાણ જોઈતું હતું. એ લખાણ લેવાના પ્રયત્નમાં અમને નિર્દેશ આપવામાં આવે કે આપ એડવાન્સ રૂલિંગમાં જાઓ. અમે ગુજરાત એડવાન્સ રૂલિંગમાં એપ્લિકેશન કરી અને ગુજરાત એડવાન્સ રૂલિંગે એના ઉપર ક્લેરિફિકેશન આપ્યું કે આના ઉપર ફ્રેશ લખી અને તમે 0% ટેક્સ લગાવી શકો છો. પણ બાજુના રાજ્ય રાજસ્થાનમાં, ભલે એ માલ ગુજરાતમાં આવે છે, ત્યાંના અમુક કન્સલ્ટન્ટો અને વકીલો એ લોકોને એવી સલાહ આપી કે એડવાન્સ રૂલિંગ ગુજરાતનું છે, ગુજરાતને જ લાગુ પડે અને રાજસ્થાનમાં અલગ કરવું જોઈએ. તો એ લોકોએ રાજસ્થાનમાં અલગ એડવાન્સ રૂલિંગ માગ્યું અને ત્યાંની જે ઓથોરિટી છે એને ગુજરાતના એડવાન્સ રૂલિંગ કરતાં પૂરેપૂરું વિરુદ્ધમાં એટલે એડવર્સ રૂલિંગ આપ્યું અને એના કારણે છેલ્લા 1 મહિના પહેલાં બંને જગ્યાએથી બધી મંડીઓ ફરી બંધ થઈ ગઈ છે. કે આ કન્ફ્યુઝનોમાં અમે ફસાવા નથી માગતા, કારણ કે આપ સૌ જાણો છો એમ ટેક્સની જવાબદારી ગમે ત્યારે પાછળની તારીખથી આવે તો બહુ મોટી રકમો થઈ જાય. એટલે ઇન્ડસ્ટ્રીઝ અને જે અમારું ખેડૂતોનું કામ કરવાવાળા કમિશન એજન્ટો છે બંને ગ્રુપો અત્યારે આ કન્ફ્યુઝનમાં ફસાયેલા હોવાથી છેલ્લા 1 મહિનાથી ટ્રેડ બંધ કરી દીધો છે. એ ટ્રેડ બંધ થવાના કારણે હવે જે સીડ્સની અવેલેબિલિટી છે ઇન્ડસ્ટ્રીઝ પાછી ઓછી થતી જાય છે અને એના કારણે આગળ જઈ અને આનું એક્સપોર્ટ પણ ઇફેક્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. જેના કારણે આપણું કરીબન $50 કરોડ ફોરેન એક્સચેન્જ અર્નિંગ છે એ અને આપણી જે વિદેશમાં ઇમેજ હોય એ બંનેના ઉપર અસર થવાની શક્યતા છે. તો અમારી સરકારને વિનંતી છે કે આ કન્ફ્યુઝનમાંથી જલ્દી ક્લેરિટી આપે અને આ ઇન્ડસ્ટ્રીઝ જે ભારતની મોનોપોલીવાળી ઇન્ડસ્ટ્રીઝ છે, દુનિયામાં બીજે ક્યાંય પણ ઇસબગુલ નથી થતું, તો આ ઇન્ડસ્ટ્રીઝને અને એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે એના જે વેપારીઓ છે એને આ મુશ્કેલીમાંથી જે ટેકનિકલ પ્રોબ્લેમ કહી શકાય એમાંથી દૂર કરવા માટે મદદ કરે. થેન્ક યુ. હાલ તો જે અમારા કમિશન એજન્ટો જે ખેડૂતોનું કામ કરે છે એ અને ઇન્ડસ્ટ્રીઝ એ બંને જણાએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અનિશ્ચિત કાળ સુધી પ્રોડક્શન બંધ જ રાખવું.